તો વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્ન પેપર 3 નું આપણે સોલ્યુશન છે તે જોઈએ છીએ, જેમાં પ્રશ્ન પેપર 3માં પ્રશ્ન વિભાગ 2 નું સોલ્યુશન આપણે જોઈ નાખ્યા છીએ. આજે આપણે જોવાના છે વિભાગ સી નું સોલ્યુશન. ચાલો મિત્રો, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો મિત્રો, જેથી કરીને અમે તમારા માટે આવા અગત્યના આઈએમપી પેપર સેટ લાવી શકીએ, એના સોલ્યુશન આપી શકીએ, તમને એક્ઝામ માટે તૈયાર છે તે કરી શકીએ. ચલો મિત્રો, તો વિભાગ સી માં પહેલો પ્રશ્ન છે 38મો, સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. ચલો મિત્રો, તો સંયોગીકરણ કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાય અને એક જ નિપજ બનાવતા હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા, તો એ સંયોગીકરણ કહેવાય, કારણ કે બે પ્રક્રિયકોને નિપજ એક જ બની, CaOH ટ્વાઇસ. કોઈ કે સાહેબ ઉષ્મા છે ને, પણ એ પદાર્થ ન કહેવાય, બરાબર? બે પદાર્થોમાંથી એક જ પદાર્થ બન્યો એટલે સંયોગીકરણ. પણ 3 માર્ક્સનો મિત્રો પ્રશ્ન છે એટલે ખાલી એક સમીકરણ ન ચાલે, તો બીજા એક્સ્ટ્રા સમીકરણ, કોલસાનું સળગવું C+O2 ઇટ gives CO2 બરાબર, આ પણ સંયોગીકરણ કહેવાય. મેગ્નેશિયમની પટ્ટીની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને MgO, તો આને પણ સંયોગીકરણ કહેવાય. મિનિમમ 3-4 ઉદાહરણો આપવાના. ચાલો, 39મો પ્રશ્ન મિત્રો ખૂબ અગત્યનો, કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિનું વર્ણન છે તે કરો આકૃતિ દોરીને. તો કે સાહેબ, કાચી ધાતુમાંથી મળેલી જે ધાતુ છે એ સંપૂર્ણપણે શુદ્ધ ન હોય, એ અશુદ્ધ હોય, અને એટલા માટે એનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. શુદ્ધિકરણ કરવા માટે જે પદ્ધતિ વાપરવામાં આવે છે એ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, કે જેને અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટે વપરાતી સૌથી વધુ પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. આ પદ્ધતિની મદદથી કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોના જેવી ધાતુઓનું શુદ્ધિકરણ કરી શકાય. આ એક પ્રકારે રિડક્શન છે, પણ વિદ્યુત પ્રવાહ દ્વારા થાય એટલે એને વિદ્યુત વિભાજનીય રિડક્શન કહેવાય. હવે એમાં તમારે શું કરવાનું? તો કે તમારે જેનું શુદ્ધિકરણ કરવાનું છે એ કોણ છે? અશુદ્ધ ધાતુ છે. તો એ અશુદ્ધ ધાતુનો જે સળિયો છે એનો એનોડ તરીકે લેવાનો, શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી એને કેથોડ તરીકે લેવામાં આવે છે, અને જે દ્રાવણ છે એ જ ધાતુના ક્ષારનું દ્રાવણ એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવાય. એટલે એવું દ્રાવણ કે જેમાંથી પ્રવાહ પસાર થાય એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. બરાબર? ચલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જેમ કે આ એનોડ છે, તો એનોડ ઉપર અશુદ્ધ ધાતુનો સળિયો, કેથોડ ઉપર શુદ્ધ ધાતુની પટ્ટી, અને દ્રાવણ પણ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય એનું જ. હવે શું થાય? તો કે જ્યારે વિદ્યુત વિભાજ્યમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે એનોડમાંથી અશુદ્ધ ધાતુ છૂટી પડી અને દ્રાવણની અંદર જાય, અને દ્રાવણમાંથી સમતુલ્ય એટલે એટલી જ ધાતુ કેથોડ ઉપર જમા થાય. બરાબર? અને જે અશુદ્ધિ છૂટી પડી, સાહેબ, અશુદ્ધિઓમાં જો દ્રાવ્ય અશુદ્ધિ હોય તો એ દ્રાવણમાં ઓગળી જાય. જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિ પાત્રના તળિયે છે તે જમા થાય, જેને એનોડ પંક કહેવાય. પંક એટલે કાદવ, એનોડની નીચે જમા થયેલો કાદવ. હવે આ જ સવાલ તમને કોપરને લઈને પૂછવું હોય, બરાબર, તો અહીંયા જ્યાં અશુદ્ધ ધાતુ લખ્યું એ ધાતુની જગ્યાએ તમારે કોપર લખવાનું, કે ભાઈ અશુદ્ધ કોપર, બરાબર, શુદ્ધ કોપર, અને ધાતુના ક્ષારની જગ્યાએ લેવાનું કોપર સલ્ફેટ, જે અહીંયા આકૃતિમાં તમને આપ્યું છે. તો અહીંયા પ્રક્રિયા શું થાય? તો કે એનોડ ઉપર Cu છે, પણ એ દ્રાવણમાં કયા સ્વરૂપમાં જાય? તો કે Cu+2. તો જો પ્રક્રિયા થઈ, Cu માંથી Cu+2 બની, 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, અને એ Cu+2 દ્રાવણ 2 ઇલેક્ટ્રોન મેળવી અને કેથોડ ઉપર જઈને Cu બનાવે. તો આમ ટોટલ એવું થયું કે Cu માંથી કોપર જ બન્યું, કોપર માંથી કોપર, પણ કોપર અશુદ્ધ હતું એમાંથી કોપર કેવું થઈ ગયું? શુદ્ધ. બરાબર? ચાલો, પછી છે 40મો, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે સમજાવો. તો મિત્રો, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ સક્રિય ધાતુ છે. તો સક્રિય ધાતુનું નિષ્કર્ષણ આપણને પૂછ્યું છે.
તો જો મિત્રો લખ્યું છે કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ છે એ ખૂબ સક્રિય છે, અને એટલે આવી ધાતુઓના સંયોજનનું કાર્બન વડે રિડક્શન છે તે તમે કરી શકો નહીં, કારણ કે ધાતુઓ કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે. એટલે માની લો કે સોડિયમ ઓક્સાઇડ છે NaO, આની તમે કાર્બન વડે રિડક્શન કરાવો તો ધાતુ છે એ ઓક્સિજનને છૂટો જ ન પડે, કારણ કે ધાતુ કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે, અને એટલે આવી ધાતુના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય. ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એના પીગાળેલું ક્લોરાઇડ એનું વિદ્યુત વિભાજન કરી અને મેળવવામાં આવે. જ્યારે વિદ્યુત વિભાજન કરો એટલે ધાતુ કેથોડ ઉપર છૂટું પડે, અને જે ક્લોરાઇડ લીધો છે તો ક્લોરીન વાયુ એ એનોડ ઉપર, જો ઓક્સાઇડ લીધા હોય તો ઓક્સિજન વાયુ છૂટો પડે. બરાબર, માની લો કે સોડિયમ ક્લોરાઇડ નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો NaCl પ્રક્રિયા થઈને એમાંથી Na+ અને Cl- બને, પણ જે આયનો છે એ ઋણ છેડા અને ધન છેડા ઉપર ગતિ કરે. ધન વાળો ક્યાં જાય? ઋણ ઉપર, એટલે કેથોડ ઉપર Na+ આવે, ઇલેક્ટ્રોન મેળવે અને Na બની જાય, અને Cl- છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને Cl2 બની જાય. આવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું વિદ્યુત વિભાજન રિડક્શન કરી અને એલ્યુમિનિયમને છૂટી પાડી શકાય. ચાલો, 41મું છે ચેતાકોષની આકૃતિ દોરો અને તેના કાર્યનું વર્ણન કરો. ચેતાકોષ. તો મિત્રો આ ચેતાકોષની આકૃતિ. ચલો, એનું કાર્ય શું છે? તો કે ચેતાકોષના શિખાતંતુ, આ જે ટોચ ઉપર આ જે બધા છે આ શિખાતંતુ, એ શિખાતંતુની ટોચના છેડેથી માહિતી મળે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય. ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય અને એક પ્રકારે ખાસ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આ જે પ્રવાહ જે છે એ પ્રવાહ શિખાતંતુમાંથી કોષકાય, કોષકાયમાંથી અક્ષતંતુ, અક્ષતંતુમાંથી પસાર થઈ અને ચેતાંત સુધી પહોંચે. બરાબર, કેવી રીતે? હવે સાહેબ ચેતાંત પાસે પહોંચ્યા પછી તો કે અહીંયા બીજો ચેતાકોષ આવ્યો હોય, બીજા ચેતાકોષના અહીંયા શિખાતંતુઓ હોય, પણ એ બંને જોડાયેલા ન હોય, એટલે એની વચ્ચેનો જે અવકાશ છે એને કહેવાય ચેતોપાગમ. હવે ચેતાંત પાસે ઉર્મિ વેગ પહોંચે, બરાબર, એટલે ત્યાં કેટલાક રસાયણો મુક્ત થાય, એ રસાયણોને ચેતા રસાયણ કહેવાય. એ ચેતા રસાયણ ચેતોપાગમને પસાર કરી અને એની પછીના એટલે કે બીજા ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિ વેગનો ઉત્પન્ન કરે, અને આવી રીતે ઉર્મિ વેગ એક કોષથી બીજા કોષ અને અંતે મગજ સુધી છે તે પહોંચી જાય. મિત્રો અહીંયા કાર્ય છે તે અધૂરું આપ્યું છે, આટલું છે તે ના આવે, ડિટેલમાં લખવું પડે. બરાબર, ચાલો 42મો છે સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ દોરી અને એનું વર્ણન કરો. તો મિત્રો સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ, જેમાં અંડપિંડ હોય, બરાબર, પછી અંડવાહિની જેનું બીજું નામ ફેલોપિયન નલિકા અથવા ફેલોપિયન ટ્યુબ, આ ગર્ભાશય વાળો ભાગ છે, ગર્ભાશયનું આ મુખ કહેવાય, બરાબર, એટલે ગ્રીવા, અને આ છે યોનિમાર્ગ. ચાલો જોઈએ એના કાર્યો. તો કે સાહેબ સ્ત્રી પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, પછી ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર હોય. અંડપિંડ તો કે સ્ત્રીની ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા હોય, જેમાંથી માદા જનનકોષ એટલે અંડકોષો ઉત્પન્ન થાય, અને અંડપિંડ માદા જાતીય અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો પણ સ્ત્રાવ કરે. છોકરીઓના જન્મ સમયે જેમાં અંડપિંડો હજારોની સંખ્યામાં અપરિપક્વ અંડપુટિકા ધરાવતા હોય, પરંતુ જ્યારે યુવાન અવસ્થાનો આરંભ થાય એટલે અંડકોષ પરિપક્વ થવાની શરૂઆત થાય અને બંને અંડપિંડ વારાફરતી એક એક અંડકોષ મુક્ત કરે દર મહિને. હવે સાહેબ અહીંયાથી જેવો અંડકોષ મુક્ત થાય એટલે અંડવાહિનીમાં જાય, બરાબર, એટલે એક જોડ અંડવાહિની હોય જે અંડપિંડ સાથે જોડાયેલી ના હોય. આ ભાગ તમને જોઈન્ટ લાગતો હોય પણ એ વાસ્તવમાં જોઈન્ટ ના હોય, થોડોક ગેપ હોય. પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે, એટલે આમાં અંડકોષ જાય, ત્યાંથી આ નળી મારફતે ગર્ભાશય સુધી છે તે આવે. અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષો વડે અંડકોષનું ફલન થાય. જો ફલનની ક્રિયા થવાની હોય, શુક્રકોષો મળે તો એ અંડવાહિનીમાં ફલન થાય. ગર્ભાશય કે સાહેબ બંને તરફ અંડવાહિની જોડાય અને નાજુક સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે, જેને ગર્ભાશય કહેવાય. આ બંને અંડવાહિનીઓ
એ ઊંધા નાસપતિ જેવા આકારની કોથળીમાં ખુલ્લે, જેને કહેવાય છે ગર્ભાશય. જ્યાં ગર્ભનું સ્થાપન થાય અને ગર્ભને પોષણ મળે, બરાબર, અને ગર્ભાશયનો દૂરનો સાંકડો છેડો એને ગ્રીવા, જેનું બીજું નામ ગર્ભાશયનું મુખ કહેવાય. અને યોનિ માર્ગ કે ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના ધરાવતા એક યોનિ માર્ગમાં ખુલ્લે, અને યોનિ માર્ગ યોનિ દ્વાર સ્વરૂપમાં બહાર ખુલ્લે, જે જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષોના પ્રવેશવાનો માર્ગ છે અને બાળકના જન્મ માટેનો પણ માર્ગ યોનિ માર્ગ છે. ચાલો, 43મો પ્રશ્ન છે, પ્લેનેરિયાની અંદર કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે એની સમજૂતી છે તે આપો. તો મિત્રો, પ્લેનેરિયામાં જે જોવા મળે છે એને પુનઃસર્જન કહેવાય અથવા પુનર્જનન. તો કે પૂર્ણ વિભેદિત સજીવો જેનું શરીર સંપૂર્ણ ભાગમાં વિભાજિત થઈ શકતું હોય એવા સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય તો એને કહેવાય પુનઃસર્જન. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા સરળ પ્રાણીઓના શરીરના જો કેટલાક ટુકડાઓ થઈ જાય તો પ્રત્યેક ટુકડો વિકાસ પામી અને સંપૂર્ણ નવો સજીવ બને. આ ક્રિયા એને પુનઃસર્જન કે પુનર્જનન કહેવાય. પુનઃસર્જન માટે એમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવ્યા છે, બરાબર, અને આ કોષોમાંથી અનેક કોષો બને, પેશીઓ બને, અને આ પરિવર્તન વિવિધ પ્રકારના કોષો અને પેશીઓનું નિર્માણ થાય. આ પ્રક્રિયા ખૂબ વ્યવસ્થિત રીતે ક્રમિક રીતે થાય, જેને વિકાસ થયો કહેવાય. પરંતુ પુનઃસર્જન અને પ્રજનન બંને સમાન નથી. કારણ કે પ્રત્યેક સજીવના શરીરના કોઈ ભાગને કાપીને તોડીને તમે નવો સજીવ ઉત્પન્ન કરી શકતા નથી. મનુષ્ય કે કોઈ પણ પ્રાણી એના શરીરનો કોઈ ભાગ કાપીને ફેંકી દે તો એમાંથી નવો સજીવ ન થાય. એટલે પ્રજનન થાય આપણામાં, પ્લેનેરિયામાં પુનઃસર્જન થાય. ચાલો, 44મો છે, કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજાવો. તો મિત્રો, અહીંયા કાચનો લંબઘન સપાટી AB, બરાબર, CD, AB ઉપર આપાત થતું કિરણ EO અથવા EF, નિર્ગમન કિરણ O', બરાબર, O બિંદુ, O' બિંદુ, બે લંબ દોર્યા છે, N', M'. કિરણ હવામાંથી સપાટી AB પાસે કિરણ હવામાંથી કાચમાં જાય છે, સપાટી CD પાસે કાચમાંથી હવામાં આવે છે, બરાબર. ચાલો, એનું લખાણ જોઈએ કે આકૃતિમાં બિંદુ O અને O' પાસે બે માધ્યમ અને છૂટી પાડતી સપાટી ઉપર આવેલા છે. પણ એક કામ કરીએ, આપણે ત્યાંથી નહીં, આપાત કિરણથી શરૂઆત કરીએ. અહીં આકૃતિમાં સપાટી AB ના O બિંદુ પાસે પ્રકાશનું કિરણ, તો કે ત્રાંસુ કિરણ EF આપાત થાય છે, જેને આપાત કિરણ કહેવાય, બરાબર. આ કિરણ, તો કે અહીં આકૃતિમાં O' એ વક્રીભૂત કિરણ છે, જે સપાટી CD ના O' બિંદુ પાસેથી નિર્ગમન પામે છે, એટલે નિર્ગમન કિરણ O'(H) છે. હવે તો કે જે લંબ દોર્યા તે, તો કે સપાટી AB ના O બિંદુએ દોરેલો લંબ N અને N' છે, અને સપાટી CD ના O' બિંદુએ દોરેલો લંબ M અને M' છે. O બિંદુ પાસે કિરણ ક્યાં જાય છે? તો કે સાહેબ હવામાંથી કાચમાં જાય, એટલે કે ઘટ પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય, એટલે લંબ તરફ વાંકું વળે, અને સપાટી CD ના O' બિંદુ પાસેથી તે કાચમાંથી હવામાં જાય, એટલે કે ઘટમાંથી પાતળામાં જાય, એટલે લંબથી દૂર જાય, બરાબર. હવે તો કે આકૃતિ પરથી સાહેબ અહીંયા દેખાય છે કે ભાઈ નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર રહી છે. આવડું નિર્ગમન કિરણ, આપાત કિરણની દિશા, આપાત કિરણ આવ્યું, વાંકું વળી નામ ગયું, પણ એની દિશા છે. આપાત કિરણની દિશા અને નિર્ગમન કિરણની દિશા બે એક જ છે, બંને એકબીજાને સમાંતર રહીને ગતિ કરે છે. પરંતુ જે નિર્ગમન કિરણ છે એ ખસ્યું, કેટલું ખસ્યું? તો કે આટલું ખસીને ગતિ કરે. આપાત કિરણ જતું હતું આ દિશામાં, પણ એ ત્યાંથી બહાર આવ્યું ત્યારે આમ આવ્યું, એટલે આટલું ખસી ગયું. એ જે ખસ્યું, બરાબર, એને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર, અથવા અંગ્રેજીમાં કહેવાય લેટરલ શિફ્ટ. તો આ કાચના લંબઘન વડે થતું વક્રીભવન. ચાલો, 45મો કે ભાઈ એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલા વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે તો પ્રતિબિંબનું સ્થાન શોધો. તો મિત્રો, અંતર્ગોળ અરીસા માટે U વસ્તુ અંતર બધા માટે માઇનસ જ હોય, 10 સેન્ટીમીટર માઇનસ, બરાબર, V શોધવાનું છે.
પણ મિત્રો અહીંયા તમને મોટાવણી આપી છે કે પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા 3 ગણું મોટું હોય એટલે મોટાવણી થાય -3, કારણ કે માઇનસ એટલે વાસ્તવિક ઉલટું, 3 ગણું મોટું એટલે 3. તો અરીસાની મોટાવણીનું સૂત્ર મૂકો. મોટાવણી m બરાબર -v/u, જેમાંથી v ને કરતા બનો તો u સામે જ હશે અને માઇનસ નું ચિહ્ન પણ સામે મોકલો તો માઇનસ જ રહે, ચિહ્ન પ્લસ નો જાય, આખું પદ ગયું હોય તો પ્લસ થાય. તો માટે v બરાબર -m × u. આ માઇનસ સૂત્રના m -3, u -10, માઇનસ માઇનસ પ્લસ, પણ હજુ એક માઇનસ છે એટલે -30 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ અરીસાથી 30 સેન્ટીમીટર અને માઇનસ આવ્યું એટલે ડાબી બાજુએ મળે. ચાલો મિત્રો, અહીંયા એક આકૃતિ આપી છે, બીજો દાખલો કે 25 ઓહમ અવરોધ ધરાવતો એક બલ્બ. તો આકૃતિમાં આ બલ્બ છે જેનો અવરોધ 25 છે. હવે મિત્રો રકમમાં પેલો બલ્બ આપ્યો અને એનો અવરોધ આપણે જો R1 કહીએ તો અહીંયા ખોટું પડશે, કારણ કે તમને આકૃતિમાં ઓલરેડી જે બીજો અવરોધ છે એનો મૂલ્ય R1 આપ્યું છે. તો આપણે અહીંયા બલ્બના અવરોધને શું કહેવાનું? R2. અને એક અજ્ઞાત અવરોધ R1 એટલે એનું મૂલ્ય કેટલું એ ખબર નથી, એને 12 વોલ્ટની બેટરી આરે શ્રેણીમાં જોડેલું છે. આનું મૂલ્ય કેટલું ખબર નથી. બલ્બનો અવરોધ 25 છે, 12 વોલ્ટની બેટરી આરે શ્રેણીમાં જોડ્યો છે અને 0.4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો તમને 3 વસ્તુ શોધવાની કીધી સાહેબ. તો જે અવરોધ છે એનું મૂલ્ય શોધો, કેટલો હશે અવરોધ, બલ્બના 2 છેડા વચ્ચે અને અવરોધના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ છે તે શોધો. ચાલો મિત્રો, તો પેલા બલ્બ લખ્યો છે તો બલ્બનો અવરોધ R2 કહીએ 25 ઓહમ, અજ્ઞાત અવરોધ R1 એ શોધવાનો છે, બેટરીના વોલ્ટેજ 12 છે અને પ્રવાહ છે 0.4 એમ્પિયર. હવે તમે અજ્ઞાત અવરોધનો અવરોધ R1 કીધો તો એનો વોલ્ટેજ થશે V1 અને બલ્બનો વોલ્ટેજ એને V2, આ પણ આપણે શોધવાનું છે. બરાબર. ચાલો હવે વાત કરીએ સાહેબ, ઓહમનો નિયમ મૂકીએ. R બરાબર V ના છેદમાં I. કુલ વોલ્ટેજ 12, પ્રવાહ 0.4, પોઈન્ટ કાઢો એટલે 4/10, છેદના 10 ઉપર ગયા, 4 તેરી 12, 3 × 10 એટલે 30. તો સાહેબ આખા પરિપથનો કુલ અવરોધ કેટલો છે? 30. ચાલો હવે શ્રેણીના અવરોધનું સૂત્ર મૂકો સાહેબ. R બરાબર R1 + R2, RS પણ લખી શકો, બરાબર, પણ કુલ એટલે અહીંયા હું R કહું છું. જેમાંથી R1 શોધવાનો છે તો R1 ને કરતા બનાવો તો R2 સામે જ હશે, તો R - R2, 30 - 25, 30 - 25 એટલે 5. રેડી. હવે વોલ્ટેજનું સૂત્ર, તો વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર I × R. પણ પેલો વોલ્ટેજ તો V1 બરાબર IR1. I1 ના આવે, શું કામ ના આવે? કારણ કે શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો રહે, બરાબર. તો V1 બરાબર IR1, I છે 0.4 × R1 5 આવ્યો, પોઈન્ટ કાઢો એટલે 4/10, બરાબર, 5 દુ 10 એટલે છેદમાં 2, 2 દુ 4 એટલે 2. તો સાહેબ અજ્ઞાત અવરોધ એનો વોલ્ટેજ થશે 2. અને હવે V2 બે રીતે ગોતી શકાય. V1 + V2 બરાબર ટોટલ અવરોધ, ટોટલ વોલ્ટેજ V થાય, જેમાં V1 મળી ગયો, V તમને ખબર છે 12, તો 12 - 2 એટલે 10, એ પણ ગણી શકો. અને નહીતર આ સૂત્ર પણ છે કે V2 બરાબર IR2. ફરી પાછો I 0.4, 25, પોઈન્ટ કાઢો એટલે 4/10, બરાબર, ઉપર ત્યાં 25 ચોક 100, એક એક મીંડું કેન્સલ, 10/1 એટલે 10. તો બીજા બલ્બનો 2 છેડાનો વોલ્ટેજ 20 ઓહમ થાય. તો મિત્રો આ હતા વિભાગ સી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.